जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धारण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે। ગૌ સેવા જ્યારે જ્યારે આપણે કરીએ છીએ, ગૌ માતાનું સ્મરણ જ્યારે જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે ત્યારે સदैव ભગવાન શ્રી કૃષ્ણના જે જીવન પ્રસંગો છે, જે એમના ગૌ માતાની લીલાઓના પ્રસંગો છે, તે આપણને સ્મરણ થઈ આવે છે। અને આપણને એ ગૌચારણ લીલા હોય, ગૌદોહન લીલા હોય, પ્રભુએ જે ગોબર લીલા કરી છે, પ્રભુએ અનેક ગૌ માતાની લીલાઓ કરી છે, તે આપણને શ્રવણ કરવામાં પણ અતિ આનંદ આવે છે। અને જ્યારે જ્યારે આપણે એ કથાઓને શ્રવણ કરીએ છીએ, ત્યારે ત્યારે આપણને જ્ઞાત થાય છે કે યદિ આપણે પ્રભુને પ્રાપ્ત કરવા છે, પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરવો છે, તો સૌ પ્રથમ આપણે ગૌ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરીને જ આપણે પ્રભુને રીઝવી શકીએ છીએ। આપણા મનમાં ક્યારેક પ્રશ્ન આવે છે કે આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ, આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાઓના જે પાઠ પૂજા ઇત્યાદિ કરીએ છીએ, નામ જપ જે કરીએ છીએ, તે આપણા પ્રભુ સ્વીકારી રહ્યા છે કે નહીં, આપણને મનમાં ક્યારેક વિચાર આવે। ત્યારે આપણે શંકામાં પણ આવીએ કે આપણે જે કરી રહ્યા છીએ, પ્રભુ એ સેવાનો અંગીકાર કરી રહ્યા છે કે નહીં। તો જ્યારે જ્યારે આપણા જીવનમાં ગૌ માતાની સેવાનો પ્રવેશ થાય, ગૌ કથાને શ્રવણ કરવાનો અવસર પ્રદાન થાય, ત્યારે ત્યારે સમજવું કે પ્રભુએ આપણી સેવાનો અંગીકાર કરી લીધો છે। કેમ કે પ્રભુ જ્યારે આપણા પર અતિ પ્રસન્ન થાય છે, ત્યારે એમની સેવા પ્રદાન કરે છે। પરંતુ પ્રભુ જ્યારે આપણા પર અતિ 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 પ્રસન્ન થાય છે, જ્યારે આપણને ગૌ માતાની સેવા પ્રદાન કરે છે, જ્યારે આપણને પ્રભુ ગૌલોક ધામમાં નિવાસ આપવા માંગતા હોય, ત્યારે આપણા જીવનમાં આપણે ગૌ માતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરીએ છીએ। તો જ્યારે જ્યારે ગૌ માતાની સેવા કરવાનો અવસર પ્રદાન થાય, ત્યારે ત્યારે સમજવું કે આજે મેં જેટલી પાઠ પૂજા ઇત્યાદિ કરી છે, જેટલી આજ સુધી ઠાકોરજીની સેવા કરી છે, એ મારા પ્રભુએ અંગીકાર કરી લીધી છે। જ્યારે જ્યારે આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, ત્યારે ત્યારે એ આનંદની વાત છે કે આજે ગૌ માતાની સેવા કરી આવ્યા, ગૌશાળા જઈ આવ્યા, ગૌ માતાને લીલું પધરાવ્યું, ગૌ માતાને ખોડ પધરાવ્યો, ગૌ માતાને એક ગોળની પેટી પધરાવી આવ્યા, અનેક ગૌ માતાની સેવા કરી આવ્યા અને અમને ખૂબ આનંદ થયો। પરંતુ જ્યારે જ્યારે પ્રભુ ગૌ સેવા કરાવે છે, ત્યારે ત્યારે અતિ આનંદ, પરમ આનંદની પ્રાપ્તિ થાય છે કે આજે મારા પ્રભુએ ગૌ માતાની સેવામાં, એમના પાસે અનેક વિકલ્પો હતા, અનેક લોકોના વિકલ્પ હતા, પરંતુ આજે એ વિકલ્પોમાંથી પ્રભુએ મારું ચયન કર્યું છે। પ્રભુએ એ વિકલ્પોમાંથી મારું ચયન કરીને મને યોગ્ય જાણી છે કે આજે હું ગૌ માતાની સેવા કરીને મારા પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિ કરી શકું। હવે મનમાં ક્યારેય વિચાર આવે કે પ્રભુ આપણી આસપાસ છે કે નહીં, એના માટે શું કરવું કે પ્રભુ આપણી આસપાસ રહે, સदैव આપણી નિકટ રહે, દરેક મુશ્કેલી, દરેક તકલીફમાં, દરેક સંઘર્ષમાં પ્રભુ આપણી આસપાસ રહે, આપણે પ્રભુના નિકટ રહીએ। જ્યારે જ્યારે આપણે પ્રભુની સેવા કરીએ છીએ, ત્યારે ત્યારે આપણે પ્રભુના નિકટ હોઈએ છીએ, પરંતુ જ્યારે જ્યારે આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, ત્યારે ત્યારે સાક્ષાત પ્રભુ આપણા નિકટ આવી જાય છે। તો એટલા માટે યદિ પ્રભુને આપણા નિકટ જાણવા હોય, પ્રભુ આપણી પાછળ આવે, તો એવું કરવું હોય તો આપણે સૌ પ્રથમ ગૌ માતાની પાછળ જવું પડશે। આપણે સૌ પ્રથમ ગૌ માતાની મધ્યમાં રહેવું પડશે, જેનાથી આપણને પ્રભુ આપણા નિકટ છે તેની અનુભૂતિ થાય છે।
કેમ કે સદૈવ આપણા શાસ્ત્રકારો કહે છે, આપણા દરેક ગ્રંથોમાં જાણવા મળે છે કે જ્યાં જ્યાં ગૌ માતા બિરાજમાન છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ બિરાજમાન છે. સદૈવ પ્રભુ આસપાસ જ હોય છે, સદૈવ પ્રભુ ગૌ માતાના નિકટ હોય છે. એટલા માટે યદિ આપણે પ્રભુને આપણા નિકટ રાખવા છે તો આપણે સૌ પ્રથમ ગૌ માતાના નિકટ રહેવું જોશે. ગોપાષ્ટમી આવી ગઈ છે. ગોપાષ્ટમી અર્થાત જ્યારે પ્રભુએ ગૌ માતાની સેવા કરવાનું સૌ પ્રથમ દાયિત્વ સંભાળ્યું હતું, તો હવે એમને વિચાર આવે છે કે કંઈક અદ્ભુત લીલા કરવી જોઈએ. તો એમને કારતક વદ આઠમના દિવસે, ગોપાષ્ટમીના દિવસે એવો વિચાર આવે છે કે હવે આજથી મારે ગૈયા ચરાવવા જવું છે. પ્રભુ માતા યશોદા પાસે જાય છે. માતા યશોદાને કહે છે, અરે ઓ મૈયા, કે આજ સુધી તો હું હવે વાછરડાઓને લઈને જતો હતો, પરંતુ આજથી હવે મારે ગૌચારણ કરવા માટે જવું છે. આજથી મારે જેટલી બડી ગૈયાઓ છે એ ગૈયાઓને લઈને જવું છે. શ્યામા, ગૌરી, બ્રજેશ્વરી, રાસેશ્વરી, યોગેશ્વરી જેટલી પણ ગૈયાઓ છે, પ્રભુને ત્યાં 9 લક્ષ ગૌમાતાઓ હતી અને એ એક એક ગૌમાતાઓના નામ પ્રભુને યાદ હતા, પ્રભુને સ્મરણ હતા કઈ ગૌમાતાઓનું કઈ નામ છે. તો પ્રભુને એ એક એક ગૌમાતાને એક એક નામથી પુકારી રહ્યા છે કે માતા, આ મૈયા, આજે મારે ગૌચારણ કરવા જવું છે. યશોદા મૈયા એમને સમજાવતા કહે છે, અરે ઓ લાલા, હજુ તો તું નાનો છે, હજુ તો તું કિતનો અભી તો તું કિતનો છોટો સો હે. અગર તું આટલો નાનો છે, અગર આટલી મોટી મોટી ગૈયા ચરાવવા જઈશ તો તું ક્યાંક ખોવાઈ જઈશ. અને જ્યારે વન ઉપવનમાં જઈશ ત્યારે તને ત્યાં, કેમ કે ગૌચારણ તારે જીવનભર કરવાનું છે. તું તો એક ગ્વાલાનો છોરા છે, કે તું તો એક ગોવાળનો જ દીકરો છે. તારે જીવનભર ગૌશાળા જવાનું છે, જીવનભર ગૌચારણ કરવાનું છે. હજુ એટલું તારે ઉતાવળ શું છે? એવી શું શીઘ્રતા છે તને? એવી આતુરતા કેમ છે તને? મૈયા એમને અનેક પ્રકારથી સમજાવે છે, પરંતુ પ્રભુ આજે માનવાના નથી. આજે બાલકૃષ્ણ માનવાના નથી. આજે એમને વિચાર કરી લીધો, આજે એમને નિર્ણય લઈ લીધો છે કે આજે હું ગૈયા ચરાવવા જવાનો છું. એમને ઘણો પ્રયાસ કર્યો, અરે મૈયા, મોય ગૈયા ચરાવે જાને દે, મેં કછું ના કरूंगा, મેં કછું गिरूंगा નહીં, કેટલો સમજાવવાનો પ્રયાસ કરે, પરંતુ માતા યશોદા આજે સમજવા તૈયાર નથી. એમને વિચાર કર્યો, નંદબાબા પાસે મોકલી દઈએ, એ એમના રીતે સંભાળી લેશે. એમને કહ્યું, અચ્છા ઠીક હે, બાબા સે જાકે પૂછ લે, યદि બાબા હા કરે તો તું ગૈયા ચરાવે ચલો જઈએ. હવે લાલાને આ પ્રકારે કહે, બાલકૃષ્ણ દોડતા દોડતા પહોંચી જાય છે નંદબાબા પાસે. નંદબાબા પાસે જાય છે ત્યારે એમને કહે છે કે બાબા, આજે મારે ગૈયા ચરાવવા જવું છે, કે આજ મોય ગૈયા ચરાવે જનો, કે ગૌચારણ કરવા જવું છે. અનેક પ્રકારથી સમજાવે છે. ત્યારે નંદબાબા હવે વાત ટાળવા માટે કહે છે કે હા ઠીક છે, તારે ગૈયા ચરાવવા જવું છે ને, એમ કર કે કોઈ બ્રાહ્મણને, કોઈ પુરોહિતને બોલાવી આ. અગર પુરોહિતજી આજનું મુહૂર્ત કાઢી આપે તો હું તને આજે જવા દઈશ. હમણાં મુહૂર્ત જોવું પડે, પૂજન વિધિ કરવી પડે, એમને એમ થોડી ગૈયા ચરાવવા જવાય. એમને લાગ્યું આજે વાત ટાળી દઈએ. અને જે પ્રકારે બાલકૃષ્ણના તો રોજ નવા નવા વેન હોય છે, રોજ નવી નવી કોઈ ઈચ્છાઓ હોય છે, નવી નવી નૂતન આતુરતાઓ હોય છે, ત્યારે એમને કહે કે પુરોહિતજીને બોલાવ્યા, એ મુહૂર્ત કાઢી આપશે, એ દિવસે આપ ગૈયા ચરાવવા જજો. ત્યારે બાલકૃષ્ણ પુરોહિતજીને લઈને આવે છે. પુરોહિતજી ગણના કરે છે, મુહૂર્ત જોવે છે. અને ત્યારે પુરોહિતજીએ જ્યારે મુહૂર્ત જોયું અને મુહૂર્ત જોઈને અતિ પ્રસન્ન થયા અને નંદબાબાને કહ્યું, અરે નંદબાબા, આપકો છોરા તો રોવે મુહૂર્ત દેખ કે આપનો લાલા તો રોવે પણ મુહૂર્તમાં છે. આજે એને નિશ્ચય કરી લીધો છે, એને ગૌચારણ કરવા જવું છે અને આજનું જ શુભ મુહૂર્ત નીકળી રહ્યું છે, કારતક વદ આઠમ અર્થાત ગોપાષ્ટમી. તો આજના દિવસે જ એને ગૈયા ચરાવવા માટે જવા દેવા જોઈએ. અને આ પ્રકારે ગોપાષ્ટમીના દિવસે ગૈયા ચરાવવાનું મુહૂર્ત આવ્યું અને ગૌચારણ કરવા માટે પ્રભુ શ્રી કૃષ્ણએ ત્યારે સૌ પ્રથમવાર ગૌચારણ કરવાનું પ્રતિનિધિત્વ નંદબાબાએ બાલકૃષ્ણને સોંપ્યું હતું. અને ત્યારે બાલકૃષ્ણ હવે ખૂબ પ્રસન્ન થયા છે. 6 વર્ષની આયુમાં પ્રવેશ કર્યો છે અને ત્યારે માતા એમને ખૂબ નૂતન પિતાંબર ધરાવે છે, ખૂબ એમને શૃંગાર ધરાવે છે, ગુંગરાલા કેશ, એમને મોરપંખ ધરાવે છે, હાથમાં છડી આપે છે, બાંસુરી આપે છે. માતાને કહે છે, માતા, મારે છડી નથી જોતી, મને તો બાંસુરી આપો. અને ત્યારે એમના હાથમાં મુરલી, એમના હાથમાં બાંસુરી આપે છે. અને ત્યારે પ્રભુ એક હાથમાં બાંસુરી લે છે અને ત્યારે ગૌચારણ કરવા માટે
જવા માટે તૈયાર થઈ રહ્યા છે. અને જ્યારે માતા એમને સમજાવે છે, ગૈયાની પીછે રહેજો, કે ગૈયા તને લગાડી ન દે, કે ગૈયા સાથે બહુ વધારે કોઈ ખેલ ક્રીડા ન કરતો, ત્યાં વનો ઉપવનોમાં જવાનું છે, ત્યાં ખોવાઈ ન જતો, મૈયા અનેક પ્રકારથી એમને સમજાવે છે. જે પ્રકારે કોઈ લૌકિકમાં આપણે જોઈએ, નાનું બાળક હોય, કોઈ નવા કાર્ય કરવા જતું હોય, કોઈ નવા કાર્યક્રમમાં જતું હોય, કોઈ નવી વસ્તુ શીખવા માટે જતું હોય, તો એ પ્રકારે માતાને કેમ આતુરતા થાય, ચિંતા પણ થાય, તેમને સમજાવે. તે પ્રકારે મૈયા યશોદા પણ બાલકૃષ્ણને સમજાવી રહ્યા છે. અને ત્યારે એમને સમજાવે ત્યારે પ્રભુ હા હા કરીને બધું સમજી રહ્યા છે. અને પ્રભુ ખૂબ આજે આનંદમાં છે. અને ત્યારે ગૌચારણ કરવા માટે હવે જઈ રહ્યા હોય ત્યારે મૈયા યશોદા પાછળથી આવે છે અને એમને ચરણ પાદુકાઓ પહેરાવા લાગે છે. અને જ્યારે એમને પાદુકાઓ પહેરાવા લાગે છે ત્યારે બાલકૃષ્ણે પાદુકાઓ પહેરવા માટેની ના પાડી દે છે. અરે ના મૈયા ના, મોજ ચરણ પાદુકા પહેરની ના. અરે શું થઈ ગયું, કેમ તારે ચરણ પાદુકા નથી પહેરવી? ચરણ પાદુકાઓ તો પહેરીને જવી પડે, પગરખાઓ તો પહેરવા પડે. તારા નાના નાના કોમલ કોમલ ચરણ છે, એમના વનોમાં જઈશ, ઉપવનોમાં જઈશ તો ત્યાં તને કાંટાઓ વાગી જશે. કેવા કોમલ પગ છે, તો એમાં ચરણ પાદુકાઓ ધારણ કરવી પડે. મૈયા યશોદા ખૂબ સમજાવે છે, પરંતુ પ્રભુએ તો ના પાડી દીધી કે મારે ચરણ પાદુકાઓ ધારણ કરવી નથી. યદિ મૈયા તું મને ચરણ પાદુકાઓ પહેરાવા માંગે છે તો આ બધી ગૌમાતાઓ માટે અને વાછરડાઓ માટે પણ ચરણ પાદુકાઓ બનાવડાવી દે. અને જ્યારે એ ચરણ પાદુકાઓ પહેરશે, જ્યારે દરેક ગૈયા મૈયા પગરખાઓ પહેરશે, ત્યારે જ હું ચરણ પાદુકાઓ પહેરીને જઈશ. અને ત્યારે આ સાંભળીને તો મૈયા ખૂબ ચિંતામાં પડી જાય છે, ખૂબ વિચાર કરે છે કે અરે આ લાલા શું કહી રહ્યો છે, ગૈયા મૈયા માટે ચરણ પાદુકાઓ મારે ક્યાં બનાવવા જાવી? અને એટલામાં મૈયાથી બોલાઈ જાય છે કે અરે એ તો પશુ છે, એમના માટે થોડી ચરણ પાદુકા હોય, તું તો મારો બાલક છે, તારી માટે હોય. અને એવામાં તો પ્રભુ એટલા નારાજ થઈ જાય છે, એટલા ક્રોધ આવી જાય છે એમને કે અરે મૈયા, તે મારી ગૈયા મૈયાને પશુ કહ્યું? એ કોઈ પશુ નથી, એ તો સાક્ષાત આપણી અધિષ્ઠાત્રી દેવી છે. અને જ્યારે એ આપણને દુગ્ધ પ્રદાન કરે છે ત્યારે આપણે સુંદર સુંદર પકવાન બનાવી શકીએ છીએ, ત્યારે આપણે પકવાનને શ્રી ગિરિરાજજીને ભોગ ધરી શકીએ છીએ. દૂધ, દહીં, ઘી, માખણ કેટલું આપણે બનાવીને શ્રી ગિરિરાજજીને ભોગ ધરાવીએ છીએ. ત્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે. એ કોઈ પશુ નથી, એ તો પરમ પૂજ્યા, પરમ પવિત્ર ગૌમાતા છે. અને ત્યારે ગૌમાતાની મહિમા સમજાવતા બાલકૃષ્ણ, એ 6 વર્ષની આયુમાં બાલકૃષ્ણ સૌ પ્રથમવાર ગૌ મહિમાને પોતાની માતા યશોદાને શ્રવણ કરાવી રહ્યા છે. અને માતા એ ગૌ મહિમાને શ્રવણ કરવામાં એટલા મગ્ન થયા કે એમને તો લાગે કે કોઈ સામે હજારો વર્ષોની આયુમાં કોઈ એવા સંત મહાત્મા બેઠા છે કે જે ગૌ મહિમાનું વર્ણન કરી રહ્યા છે. અને ત્યારે બાલકૃષ્ણ એ ગૌ મહિમાને શ્રવણ કરાવી રહ્યા છે. કેરીઓ મૈયા, આ ગૌમાતાએ તો સમસ્ત જગતનું કલ્યાણ કર્યું છે. મારો જન્મ લેવાનો જન્મસિદ્ધ અધિકાર જ છે કે ગૌચારણ કરવું અને ગૌમાતાની સેવા કરવી. મારો જન્મ લેવાનો ઉદ્દેશ્ય જ એ છે કે મારે ગૌમાતાની સેવા કરીને આ સમસ્ત સંસારને ગૌ સેવાનો ઉપદેશ આપવાનો છે. અને ત્યારે બાલકૃષ્ણના મુખથી આટલી મોટી મોટી વાતો સાંભળીને માતા યશોદા તો ખૂબ પ્રસન્ન થઈ જાય છે. અરે લાલા, જો તો ખરી, તું કેટલો નાનો છે અને વાતો આટલી મોટી મોટી કરે છે કે જાણે કેટલા સાધુ સંતો પાસે બેસીને, કેટલા વ્રજના રસિક મહાત્માઓ પાસે બેસીને ન જાણે રોજ કેટલા સત્સંગ સાંભળતો હશે. અને ત્યારે માતા યશોદા તો અતિ પ્રસન્ન થાય છે અને એમને ગૌચારણ કરવા માટે મોકલે છે. પ્રભુ હવે નિત્ય ગૌચારણ કરવા જાય છે. ક્યારેક પ્રભુ ગૈયા મૈયાઓની પાછળ ભાગે, તો ક્યારેક ગૈયા મૈયા બાલકૃષ્ણને પાછળ ભગાવે, અને તો ક્યારેક ગૈયા મૈયા બાલકૃષ્ણની પાછળ ભાગે છે. ક્યારેક પ્રભુ એમની પૂંછ પકડીને ચાલવાનો પ્રયાસ કરે, ઊભા થવાનો પ્રયાસ કરે, ત્યાં દોડે છે. ત્યાં ગૌમાતા એટલા તેજ દોડે છે અને પ્રભુને પોતાના પાછળ ખેંચીને લઈ જાય છે. આવું નિત્ય ચાલી રહ્યું છે. પ્રભુ ગૌમાતા સાથે નિત્ય ખેલ ક્રીડાઓ કરી રહ્યા છે અને પોતાની સાથે જેટલા સખાઓ છે તેમને પણ ગૌ મહિમાના ઉપદેશો આપી રહ્યા છે.
એટલા માટે પ્રભુએ સાક્ષાત રૂપે ગૌમાતાની સેવા કરીને એમને પોતાની અધિષ્ઠાત્રી દેવી માનીને આ સમસ્ત જગતને ઉપદેશ આપ્યો છે કે યદિ કોઈ પ્રભુને પ્રસન્ન કરવાની ઈચ્છા પ્રગટ કરે છે તો એમને સૌ પ્રથમ ગૌમાતાની સેવા કરવી પડશે, ત્યારે જ પ્રભુ એના પર અતિ કૃપા પ્રદાન કરે છે. આ જ પ્રકારે પ્રભુની અનેક લીલાઓ ચાલી રહી છે અને એમાં અદ્ભુત લીલા પ્રભુએ કરી છે ગૌચારણ લીલા. અને આ ગૌપાષ્ટમીનો ક્રમ પણ એ જ પ્રકારે છે કે આ દિવસે આપણે ગૌમાતાની પૂજા કરવાની છે, પૂજન અર્ચન કરી ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ ધારણ કરવાનો છે. અને આ ગોપાષ્ટમીના દિવસે યદિ કોઈ મનુષ્ય, કોઈ ભક્ત હોય, કોઈ વ્યક્તિ, કોઈ વૈષ્ણવ, જેવો પણ ભાવ હોય આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાઓને જે પણ પ્રકારે માનતા હોય, જેવો પણ આપણો એમના પ્રતિ ભાવ હોય, તે ભાવ ધારણ કરી અને ગોપાષ્ટમીના દિવસે પ્રભુને સાક્ષીમાં માની ગૌમાતાની સાનિધ્યમાં ગૌમાતા સમક્ષ આપણે સંકલ્પ ધારણ કરવાનો છે કે આ ગોપાષ્ટમીએ હું સંકલ્પ ધારણ કરું છું કે હું નિત્ય મારા જીવનની દિનચર્યામાં ગૌમાતાની સેવાનો પ્રવેશ કરીશ, કે ગૌમાતાની સેવાને મારી નિત્યની દિનચર્યામાં જોડીશ અને કોઈ ને કોઈ પ્રકારથી તનથી, મનથી, ધનથી, વાણીથી આપણાથી જેવો પણ ભાવ હોય, આપણાથી જેવી પણ ગૌ સેવા થાય તેવી હું ગૌ સેવા નિત્ય કરીશ. આ પ્રકારે આપણે ગોપાષ્ટમીએ સંકલ્પ ધારણ કરવાનો છે. ગૌમાતાનું પૂજન અર્ચન કરી તેમની આરતી કરવાની છે. ગૌમાતાનું પૂજન કરવાથી મનુષ્યને સાક્ષાત 33 કોટી દેવતાનું પૂજન કરવાનું પુણ્ય પ્રદાન થાય છે. અને ગૌમાતાની જ્યારે આરતી કરીએ છીએ ત્યારે મનુષ્ય 33 કોટી દેવતાની આરતી કરે છે તેવો ભાવ પણ પ્રગટ થાય છે. ગૌમાતાને આપણે કંઈ આહાર પ્રદાન કરીએ, ગૌમાતાને કંઈ આપણે ભોજન પ્રદાન કરીએ ત્યારે સાક્ષાત 33 કોટી દેવતા આવીને ભોજનને ગ્રહણ કરે છે. એ ભોજન ગ્રહણ કરે છે અને આપણા પર અતિ પ્રસન્ન થાય છે, આપણા પર અતિ પ્રસન્ન થઈ આપણા પર કૃપા પણ પ્રદાન કરે છે, આપણી દરેક ઈચ્છા મનોકામનાને પૂર્ણ કરે છે. આ ગોપાષ્ટમીના દિવસે જ્યારે આપણે ગૌ પૂજન કરીએ ત્યારે એ ગૌ માતામાં આપણે સાક્ષાત કામધેનુનો ભાવ પ્રગટ કરીએ કે એ કામધેનુ જે સમુદ્ર મંથન વખતે પ્રગટ થઈ હતી, એ કામધેનુ જેમને આ સમસ્ત સંસારનું કલ્યાણ કર્યું છે, એ કામધેનુ જેમનું પ્રાગટ્ય આ સૃષ્ટિમાં સૌ પ્રથમ થયું છે અને જેમને દરેક દેવી દેવતા પોતાની અધિષ્ઠાત્રી દેવી માને છે, એ કામધેનુનું આજે હું પૂજન કરી રહ્યો છું તેવો ભાવ પ્રગટ કરી ઓમ શ્રી કામધેનુ રૂપાય નમઃ, ઓમ શ્રી કામધેનુ રૂપાય નમઃ, ઓમ શ્રી કામધેનુ રૂપાય નમઃનો એ જાપ કરી આપણાથી જેટલી પણ માળા થાય, 7 માળા, 11 માળા, 21 માળા, તે દિવસથી આપણે શ્રી કામધેનુની જાપ માળાનો પણ પ્રારંભ કરી નિત્ય કામધેનુ માતાને પ્રાર્થના કરીએ. કામધેનુ કામ અર્થાત આપણી ઈચ્છાઓ, મનોકામનાઓ અને ધેનુ અર્થાત ગૌમાતા, કે આપણી ઈચ્છાઓ મનોકામનાઓને પૂર્ણ કરનારી ધેનુ અર્થાત કામધેનુ, કે જે આપણી દરેક ઈચ્છાઓને મનોકામનાઓને આપણી જેટલી પણ સફળતા આપણે પ્રાપ્ત કરવી છે તે આપણને પ્રાપ્ત કરાવે છે અને આપણી દરેક ઈચ્છાઓને પણ પૂર્ણ કરે છે. તો આ જ પ્રકારે ગોપાષ્ટમીના દિવસે આપણે ક્રમ કરીએ, આપણાથી બને તો આપણે સેવા કરીએ અને આપણે યદિ સેવા ન કરી શકીએ તો એ દિવસે જે કોઈ પણ આપણા આસપાસ સેવા કરી રહ્યા હોય તેમને આપણે કંઈક ને કંઈક દ્રવ્ય પ્રદાન કરીએ અને એમની સેવામાં આપણે અવસર પણ પ્રાપ્ત કરીએ. તો આ જ પ્રકારે જે પ્રકારે પ્રભુએ ગૌમાતાની સેવા કરી છે, એ ગૌસેવામાં એમને પરમ આનંદની પ્રાપ્તિ કરી છે, એ જ પ્રકારે આપણે પણ ગૌમાતાની સેવા કરીને પરમ આનંદની પ્રાપ્તિ કરીએ અને આપણે પણ ગૌમાતાની સેવા કરીને આપણું જીવન સાર્થક બનાવીએ. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે આપણા આસપાસના લોકોને પણ આપણે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ, જેનાથી આપણને અનેક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.